જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતના આંદોલન અને કેન્દ્ર સરકારના આંદોલન વિશે થોડીક વાત કરીએ. તો તાજેતરમાં જે કેન્દ્ર સરકારમાં એસએસસીનું આંદોલન ચાલી રહ્યું છે, તેમાં જે શિક્ષકો છે ને એ હંમેશા વિદ્યાર્થી સાથે જ રહ્યા છે ભાઈ. વિદ્યાર્થીની અટકાયત થાય છે ને ત્યારે શિક્ષકોની પણ અટકાયત થાય જ છે ભાઈ. હું તમને જો આ વિડીયો દેખાડું, તમે આ વિડીયો જોવો પહેલા. મિત્રો આ એકેડમી વાળા અને આ ક્લાસીસ વાળા છે ને એને મિલિયનમાં તો ફોલોવર છે, મિલિયનમાં તો સબસ્ક્રાઈબરો છે. વિચાર કરો, આવા શિક્ષકો હોવા જોઈએ. અને આપણા ગુજરાતમાં કેવું છે ખબર છે, જ્યારે વિદ્યાર્થીઓ આંદોલન કરતો હોય ને, ઢહેડાતો હોય, અટકાયત કરતા હોય ને, ત્યારે કોઈ દેખાતા નથી માર્કેટમાં ભાઈ. ત્યારે કોઈ દેખાય નહીં ને ત્યારે યુવરાજસિંહ બાપુ આવે, યુવરાજસિંહ જાડેજા ગુજરાતના હાવસ તરીકે ઓળખાય. કોઈ પણ ગુજરાતનું આંદોલન એવું નહીં હોય કે યુવરાજસિંહ બાપુ નહીં આવ્યા હોય. હંમેશા વિદ્યાર્થીઓ સાથે જ રહ્યા છે અને વિદ્યાર્થી નેતા તરીકે પણ જાણીતા છે. અને શિક્ષકોમાં ભાઈ એક શિક્ષક મેં બેસ્ટ કર્યા છે, જે ફાલ્ગુન સર વાઘેલા ભાઈ. હું કોઈ શિક્ષકનો વિરોધ નથી કરતું, પણ અમુક શિક્ષકો એવા પણ છે જે વિદ્યાર્થી માટે હંમેશા હાજર રહ્યા છે. ફાલ્ગુન સર વાઘેલા છે, 4 વખત અટકાયત કરી. બધા વિદ્યાર્થીઓને પણ ખબર છે ભાઈ કે ફાલ્ગુન સર વાઘેલા છે ને બધા વિદ્યાર્થીઓ સાથે જ હતા. જ્યારે અમે વિદ્યાર્થીઓ છે ત્યારે એકેડેમી વાળાનો વિરોધ કરી છે ને, ત્યારે એકેડેમી વાળા શું કરશે? માત્ર ને માત્ર આવેદન આપવા જશે, એ એકલા જશે. વિદ્યાર્થીની યારે નહીં, આંદોલનમાં નહીં દેખાય ભાઈ. એકલા ખાલી છે ને જઈને આવેદન આપી દેશે, ફોટા પડાવીને પછી ગ્રુપમાં મૂકી દેશે. અને આવડી મોટી ટેલિગ્રામ ચેનલો લઈને બેઠા, યુટ્યુબ ચેનલો લઈને બેઠા. કોઈ દી આંદોલન કરતા હોય ને એનો કોઈ દી આમ છે ને ફેલાવો નહીં કર્યો હોય, કે એને ગ્રુપમાં નહીં મૂક્યો કે આજે આંદોલન છે, એવો કોઈ દી ફોટો નહીં મૂક્યો હોય. આવા ગુજરાતની એકેડેમી વાળા છે. બાકી સમજાય એને સમજાય. બાકી જય હિન્દ, જય ભારત.